રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હની ટ્રેપનો ગુનો સામે આવ્યો છે, જેમાં આ આરોપીઓની એમઓ એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી જો આપણે પોતાના વ્યવસાયનો આપણી શોપનો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી સોશિયલ મીડિયાથી એ લોકો સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય, પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર્સ છે એ લોકો મેસેજ કરતી હોય, હાય હાઉ આર યુ એ ટાઈપના. પછી જ્યારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે, 1 મહિના લગભગ સુધી વાત કરે, પછી મળવા માટે બોલાવે. મળવા માટે જ્યારે માણસ આવે તો 2 વ્હીલરવાળા સાથે એ લોકો મળતા નથી, કેમ કે આ લોકોને એવો માનવો છે કે 2 વ્હીલરવાળો આના જો એક્સટોર્શનની મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય, તો જ્યારે કોઈ 2 વ્હીલરની વાત કરે તો લોકો ના પાડી દે. 4 વ્હીલરવાળા સાથે મુલાકાત કરે, પછી આની ફિક્સ આઈડેન્ટિફાઈડ લોકેશન છે ત્યાં લઈને આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે આને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પહોંચી ગઈ છું, તમે લોકો આવી જાઓ. પછી 3-4 લોકોની આની બીજી ટીમ આવે છે. એ લોકો જો વિક્ટીમ છે એની સાથે મારકૂટ કરે છે. કોઈ આ જો લડકી છે જો પ્લાન્ટ કરેલી અને કોઈ પોતાની બહેન બતાવે, કોઈ પોતાની બેટી બતાવે, કોઈ પોતાની ભાણજી બતાવે અને આ માણસ સાથે મારકૂટ કરે. પછી એ લોકો આને ધાક ધમકી, રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે. એમ કરીને એ લોકો એક્સટોર્શન કરતા હોય છે. તો એવો એક અમારા ધ્યાનમાં આવ્યો. પછી એએસપી ધોરાજી અને પીઆઈ જામકંડોરણા આ બંનેને આ સૂચના આપવામાં આવી. એ બંને ફરિયાદીને કન્વિન્સ કર્યો. ફરિયાદી ઇજ્જતના ડરથી તૈયાર ન હતા ઇનિશિયલી. પછી આને સમજ કરવામાં આવી કે એફઆઈઆરમાં કોઈ જગ્યામાં તમારું નામ નહીં આવે, અમે એફઆઈઆર પણ કોન્ફિડેન્શિયલ રાખીશું. એના પછી ફરિયાદી તૈયાર થયા. ઓર આમાં એક્સટોર્શનની અને લૂંટની આમાં એ લોકો ફરિયાદીને જામકંડોરણાથી બોલાયો અને આપણે જામનગરની સીમમાં એક જગ્યા ફિક્સ કરી. ત્યાં લેડીઝ કીધો કે ભાઈ ત્યાં અમારા ફાધરનું ઘર છે, તમે ત્યાં આવો. ત્યાં ગયા. પછી બાજુમાં એક સુનસાન જગ્યા લઈને ગયા. ત્યાં આની ટીમના બીજા મેમ્બર 4 આવ્યા, ફરિયાદી સાથે મારકૂટ કરી. આ લેડીઝને ત્યાંથી બીજી બાઇક પર એ લોકો ત્યાંથી રવાના કરી દીધી. ઓર એ 4 માણસ લઈને ફરિયાદીને જામનગર ગયા. જામનગરમાં પીએમ આંગડિયાથી એ લોકો 50 લાખથી બાર્ગેનિંગ શરૂ કરી. પછી 6 લાખ ઉપર ફાઇનલી બાદ થઈ. જામકંડોરણાથી એ લોકો 6 લાખ રૂપિયા આંગડિયા કર્યા. ત્યાં જામનગરના પીએમ આંગડિયામાં એ લોકો 6 લાખ રૂપિયા લઈ લીધા. પછી જામનગરથી બહાર આવીને ફરિયાદીને ધાક ધમકી આપી કે જે કોઈ એવો તમે કોઈને સૂચના કરશો તો પછી અમે લોકો તમારા વિરુદ્ધમાં રેપનો ગુના દાખલ કરી દઈશ. એક આ લોકોનો ઓર એમો છે કે જ્યારે એ લોકો ફરિયાદીને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય, વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો છોડી દેતા હતા કે આને ટ્રેપ ન કરતા હતા. એ લોકો નોર્મલી જો 40 વર્ષથી 60 વર્ષની ઉંમરના માણસ છે એને જ ટ્રેપ કરતા હોય છે. 2-3 ફરિયાદી ઓર અમારી ટચમાં છે જેની સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરી રહ્યા છીએ કે એ લોકો ફરિયાદ દાખલ કરે. આ ગુનામાં હજુ સુધી 7 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે, જેમાં વિપુલ જેઠાભાઈ સુસરા રાજકોટનો રહેવાસી છે, સવજી ઉર્ફે સાગર રાજકોટનો રહેવાસી છે, વિશાલ ભીખાભાઈ પરમાર આજી ડેમ ચોકડી રાજકોટનો રહેવાસી છે, વિજય સિંગાભાઈ જોગડિયા હડમતિયા રોડ પર ફાટક પાસે રાજકોટના રહેવાસી છે. એ 4 લોકો જો છે એનો જો ભૂમિકા છે આ ગુનામાં આ છે કે એ લોકો જો ભોગ બનનાર છે એને ટ્રેપ લડકી કરી લે, એના પછી જ સુનસાન જગ્યા છે ત્યાં જઈને મારકૂટ કરવાનું અને પછી આને ગાડીમાં બેસાડીને મની લેવા સુધીનું કામ એનું છે. પૂજા વાઇફ ઓફ ગોપાલભાઈ સિદ્ધપરા આ રાજકોટ મોરબી રોડ બાયપાસ ઉપર રહે છે. આ પૂજાનું કામ છે કે ફોન ઉપર મેસેજથી કે વોટ્સઅપથી કન્ટિન્યુ ફરિયાદીના ટચમાં રહેવાનો અને ફરિયાદીને કન્વિન્સ કરવાનો કે આ છોકરી તમારા પ્રેમમાં છે. ગોપાલભાઈ સિદ્ધપરા એનું કામ છે સિમ અને મોબાઈલ અવેલેબલ કરાવવાનું. જાનવીબહેન વાઇફ ઓફ મિલનભાઈ પંચોલી આ રામાપીર ચોકડી રાજકોટની રહેવાસી છે. જાનવીબહેનનું કામ છે જ્યારે ફરિયાદી ટ્રેપ થઈ જાય તો ફરિયાદીને ગાડીમાં બેસવાનું કે એકચ્યુઅલમાં ફોન ઉપર વાત કોઈ ઓર કરે છે અને જાનવીબહેન જઈને ત્યાં ફરિયાદી સાથે મળે છે કે હું જ તમારી સાથે ફોન ઉપર વાત કરતી હતી. તો આ 7 આરોપીઓને અટક કરવામાં આવે છે અને 1-2 માણસ એની ગેંગના ઓર મેમ્બર છે. આને પણ અમે લોકો અટક કરીશું અને આના વિરુદ્ધમાં લૂંટની અને એક્સટોર્શનની સખ્ત ધારાઓમાં ગુના દાખલ થયો છે.
હું જાહેર જનતાને અપીલ કરું છું કે એવો કોઈ બનાવ બને તો શરમાવાની ઝીઝકવાની જરૂર નથી. આપ લોકો અમારાથી કોન્ટેક્ટ કરો. આપની જો ઇજ્જત છે એનું અમે લોકો ધ્યાન રાખીશું અને આ એવા આરોપીઓ જો છે અસામાજિક તત્વો છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હા, એવા 2 લોકો અમારી સંપર્કમાં છે જેના જો આ લોકોના ભોગ બનનાર છે. આ લોકો સાથે અમે આને લગાતાર કન્વિન્સ કરી રહ્યા છીએ. એ લોકો તૈયાર થશે એના પછી આના વિરુદ્ધમાં ઓર ગુના દાખલ કરવામાં આવશે. આ આરોપીઓમાંથી જો આ જાહ્નવીબેન છે એના વિરુદ્ધમાં થોડા દિવસ પહેલાં જુનાગઢ જિલ્લામાં ભેસાણમાં એવો જ ગુનો દાખલ થયેલો છે. વિશાલભાઈ પરમાર ઉપર રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ છે. સવજી ઉર્ફે સાગર રામજીભાઈ ઠુંગા ભરવાડ એના વિરુદ્ધમાં રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 281નો ગુનો દર્જ છે. અને વિપુલ જેઠાભાઈ સુસરા ઉર્ફે નાગરાજ છે ઉર્ફે નાગરાજ એના વિરુદ્ધમાં રાજકોટ શહેર યુનિવર્સિટી, આજી ડેમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ છે. તો એનો ગુનાહિત ઇતિહાસ પણ છે. હું ફરીથી ઇન્શ્યોર કરું છું જાહેર જનતાને કે એવો કોઈ ભોગ બનનાર હોય તો આપે ચિંતા નહીં કરતા કે અમારી ઇજ્જત ખરાબ થશે. આપ આવો રિપોર્ટ કરો. એવા સામાજિક તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હોવી જોઈએ.